નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ચૂંટણી પહેલાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા તે વિશે. પરંતુ આ પ્રચાર પડઘમ જે શાંત થયા છે અને ચૂંટણીની જાહેરાત થઈ, આ વચ્ચેનો જે સમયગાળો રહ્યો તેમાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, આ તમામ પક્ષો તરફથી કેવા પ્રકારની વાતો પ્રજા વચ્ચે જઈને કરવામાં આવી અથવા તો કેવા આક્ષેપો કરવામાં આવ્યા તે વિશે આજે વાત કરીશું. તો મિત્રો, ચૂંટણીની પહેલાં જ્યારે 26મી તારીખે મતદાન થવાનું છે ત્યારે આજે સાંજે જે પ્રચાર પડઘમ હતા તે શાંત થઈ ગયા. એટલે કે જે પ્રકારે અત્યાર સુધીમાં આપણે જોયું કે રોડ શો થતા હતા, રેલીઓ થતી હતી, જનસભાઓમાં નેતાઓ સંબોધન કરતા હતા અથવા તો ઉમેદવારો એકબીજા વિસ્તારોમાં જઈને જ્યાં સંબોધન કરતા હતા, ત્યારે આ પ્રકારના જે હવે પ્રચાર પ્રસારના જે માધ્યમો હોય છે તે પ્રકારે હવે પ્રચાર નહીં કરી શકાય. આવતીકાલનો દિવસ પણ એવો રહેશે કે જ્યારે હવે ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે જવાનું રહેશે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી લઈને આજ બપોર સુધી કેવા પ્રકારની વાતો અલગ અલગ પક્ષો તરફથી કરવામાં આવી અથવા તો શું સામે આવ્યું છે તેના વિશે આપણે વાત કરીશું. તો સૌથી મોટી વાત છે હવાલા કાંડ વિશે, કારણ કે આમ આદમી પાર્ટી પર આક્ષેપ લાગ્યા કે હવાલા કાંડના માધ્યમથી તેમને પૈસા મળતા હતા અને આ વાત ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની અને આમાં આરોપ પ્રત્યારોપની વાતો આપણા સામે પણ આવી. પરંતુ આજે જો વાત કરીએ તો અમદાવાદ પૂર્વની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો રોડ શો પણ આયોજિત થયો અને સાથે જ કોંગ્રેસ તરફથી આજે પણ આક્ષેપ કરવામાં આવ્યા કે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને સરકાર તરફથી જે સરકારી કર્મીઓ છે, ખાસ કરીને પોલીસ હોય, એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, આ તમામ પોલીસ કર્મચારીઓ ઉપર દબાણ કરીને પોતાના હકમાં સ્થિતિ બદલવા માટેનું દબાણ કરવામાં આવ્યાનો આક્ષેપ કોંગ્રેસ આજે જ્યારે પ્રચાર પડઘમનો અંતિમ દિવસ હતો ત્યારે પણ કરતી રહી. અને કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી આયોગ પાસે, ચૂંટણી પંચ પાસે તેઓએ ફરિયાદ કરી પરંતુ કોઈપણ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા. પણ જો આજે વાત કરીએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે મારી પોતાની પણ વાતચીત આજે જ્યારે થઈ રોડ શો દરમિયાન, ત્યારે મેં તેમને પણ સવાલ પૂછ્યો કે કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યા છે કે બેલેટ પોસ્ટર પર જે વોટિંગ બાપુનગરમાં આજથી 3-4 દિવસ પહેલાં થતું હતું અને તેમાં ધાંધલીનો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ જ જીતવા માટે કારણ નથી અને કોંગ્રેસ હંમેશા આ જ પ્રકારના આક્ષેપ આરોપ લગાવતું રહે છે. કોંગ્રેસ પાસે કહેવા માટે કશું હોતું નથી, એટલે માત્ર આરોપની રાજનીતિ કોંગ્રેસ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રીએ માત્ર આટલી વાત કહીને સાથે જ એક બીજી જે વાત કીધી કે ગત વખત કરતાં, એટલે કે 2021માં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી અને 90% જેટલી બેઠક સીટ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો હતો, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ દાવો કર્યો કે ગત વખત કરતાં પણ સારું પરિણામ આ વખતે ભારતીય જનતા પાર્ટી લઈને આવશે. યાની કે સી.આર. પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા તેના કરતાં પણ વધારે બેઠક ભાજપને મળશે તેવો દાવો ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈએ પણ કર્યો છે, સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈથી પણ વાત થઈ ત્યારે તેમણે સ્પષ્ટ રીતે કીધું કે વિકાસની રાજનીતિને ગુજરાતની જનતાએ આવકાર્યો છે અને આ જ વિકાસને આગળ વધારવા માટે ગુજરાતની જનતાનો જે પ્રેમ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને મળતો રહ્યો છે તે આગળ પણ મળતો રહેશે. સાથે જ જગદીશભાઈએ એ પણ વાત કીધી કે કોંગ્રેસ પાસે હવે કોઈ નેતા બચ્યા નથી, તેમની પાસે કોઈ નીતિ રહી નથી, તેમની પાસે નિષ્ઠા રહી નથી. માત્ર સરકાર અને ચૂંટણી પંચને બદનામ કરવાનું કામ કોંગ્રેસ વારંવાર કરે છે. જો કોઈ પણ પ્રકારને ધાંધલીના આક્ષેપ કોંગ્રેસ કરતું હોય તો જગદીશભાઈ વિશ્વકર્માનું કહેવું હતું કે આ ચૂંટણીનું આયોજન ચૂંટણી પંચ દ્વારા થતું હોય છે અને દેશમાં અને રાજ્યમાં ચૂંટણી પંચ જ ચૂંટણીનું આયોજન કરતું હોય છે. જો કોઈ પણ પ્રકારના આરોપ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવતા હોય એ માત્ર આરોપ છે, તેમની પાસે બીજું કશું જ નથી, એટલે માત્ર આરોપની રાજનીતિ કરતા રહે છે. સાથે જ આમ આદમી પાર્ટીની પણ વાત કરીએ તો હવાલા કાંડને લઈને આમ આદમી પાર્ટી પણ ખાસી ફસાયેલી જોવા મળી અને સુરતની અંદર પણ ગોપાલ ઇટાલિયાની પણ જે જનસભા થઈ તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા. પરંતુ સવાલ ફરીથી એ જ છે કે વર્ષ 2021માં જ્યાં 90% જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી અને ખાસ કરીને જ્યારે આ વખતની વાત કરીએ તો ચૂંટણી યોજાવાની છે જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા
પંચાયતની અંદર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 9,000 કરતાં વધુ બેઠકો છે, ત્યારે સવાલ સૌથી મોટો એ જ થાય છે કે 715 જેટલી બેઠક નિર્વિરોધ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી યોજાય તે પહેલાં જ પોતાના નામે કરી લીધી હતી. એટલે હવે 9,000 કરતાં વધારે જે બેઠકો ઉપર ચૂંટણી જ્યારે 26મી તારીખે યોજાવાની છે, ત્યારે જોવાનું એ રહેશે કે આરોપ પ્રત્યારોપની વચ્ચે શું કયા પક્ષને હાંસલ થાય છે. કારણ કે વર્ષ 2022ની અંદર ચૂંટણી યોજાઈ, 26માં આપણે છીએ અને 27માં વિધાનસભાની ચૂંટણી પહેલાંનો એક સેમિફાઇનલ જેવો આ રાઉન્ડ કહી શકાય. સેમિફાઇનલમાં કેટલી બેઠકો કયા પક્ષને મળે છે એનાથી એક અંદાજો લગાવી શકાય કે 27નું પરિણામ કોના તરફે જઈ શકે છે. કારણ કે 2021ની અંદર જે 90% જેટલી બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કરી હતી, ત્યારબાદ 22ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે આપણે જોયું કે 182માંથી 156 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી હતી. ત્યારે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે ગત વખત કરતાં વધારે બેઠક સાથે ભારતીય જનતા પાર્ટી જીતશે. પરંતુ આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે. આમ આદમી પાર્ટી સીધી જ રીતે ભારતીય જનતા પાર્ટીના વિકાસ ઉપર પ્રહાર કરી રહી છે અને સીધી જ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે અલગ અલગ, આ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી કેવી રીતે પરફોર્મ કરે છે. અને જો અમદાવાદની વાત કરીએ તો કોંગ્રેસ કેટલી બેઠક સુધી પહોંચી શકે છે. કારણ કે ગત વખતે કોંગ્રેસ લગભગ 25 બેઠકની આસપાસ સમેટાઈ ગયું હતું અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે 159 જે બેઠક ગત વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેમણે મેળવી હતી, તેના કરતાં વધારે બેઠક તેમને મળશે. પરંતુ આરોપ પ્રત્યારોપની વચ્ચે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ ગયા છે. ડોર ટુ ડોર હવે પ્રચાર પ્રસાર કરી શકાશે. એવામાં તમામ ઉમેદવારોનો પ્રયાસ હશે કે પોતાની અલગ અલગ સોસાયટીઓની અંદર અલગ અલગ ડેલામાં જઈને પ્રચાર પ્રસાર કરે, લોકોને પોતાની વાત પહોંચાડે અને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે. પરંતુ આપણે કહેતા હોઈએ છીએ ઉત્તરાયણના આગલી રાત એક કતલની રાત કહેવાય ને, એ જ પ્રકારે હવે આજની રાત અને આવતીકાલની એક રાત બચી છે અને ત્યાર પછી 26મી તારીખે સવારથી મતદાન થશે અને એ મતદાન તમામ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. ત્યારે જોવાનું એ છે કે તમામ આરોપ પ્રત્યારોપ જે લોકોએ સાંભળ્યા છે, ત્યારબાદ લોકો કયા પક્ષ તરફ પોતાનું મતદાન કરે છે. અને જ્યારે લગભગ મતદાન પૂર્ણ થઈ જાય ત્યારબાદ એક આંકડો પણ એક જનરલ આંકડા આવતા હોય છે. પરંતુ 28મી જ્યારે પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે 715 બેઠક નિર્વિરોધ પહેલેથી જીતી ચૂકી છે, ત્યારે 9,000 કરતાં વધારે સીટો ઉપર જ્યારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે આખરે કેટલી બેઠકો ઉપર જીત હાંસલ કરે છે, કોંગ્રેસની સ્થિતિ શું હોય છે અને આમ આદમી પાર્ટી કેવી રીતે પરફોર્મ કરે છે, તેના ઉપર આપણી નજર રહેશે. તો આ જ પ્રકારની અન્ય ખબરો માટે જોતા રહો ગુજરાત તક.